વેલકમ બેક। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નીકળી છે। હર્ષોલ્લાસ સાથે નગરદેવીની યાત્રાનો પ્રારંભ થયો। મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સાંસદ દિનેશ મકવાણા યાત્રામાં જોડાયા। મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના આગેવાનો પણ જોડાયા છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટ્યા છે। 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની વાજતે ગાજતે નગરયાત્રા નીકળી અને મોટી સંખ્યામાં નગરજનો તેમાં જોડાયા અને લહાવો લીધો। નગરદેવીની ચરણ પાદુકાના ભક્તોએ દર્શન કર્યા, ધન્યતા અનુભવી। નગરયાત્રા જગન્નાથ મંદિર સુધીના કોટ વિસ્તારમાં ફરી રહી છે। 614 વર્ષ પહેલા ભદ્રકાળી મંદિરની નગરયાત્રા નીકળી હતી, ત્યારબાદ બંધ થઈ ગઈ હતી અને આજે ફરી આ નગરયાત્રા નીકળી છે। આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા કોટ વિસ્તારોમાં ફરી રહી છે। ચરણ પાદુકાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે, આગેવાનો પણ ઉમટ્યા છે અને લોકો આ યાત્રાના દર્શન કરી, ચરણ પાદુકાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને। તો નગરયાત્રામાં કરતબબાજો પોતાના કરતબ બતાવી રહ્યા છે, પરંતુ આ એ નગર છે કે જેનો ઘણો પ્રાચીન ઇતિહાસ રહ્યો છે, એની સાથે અનેક કથાઓ પણ જોડાયેલી છે અને આ નગરદેવી ભદ્રકાળી નગરદેવીની નગરયાત્રા 614 વર્ષ બાદ નીકળી રહી છે, ત્યારે નગરમાં ભક્તિમય વાતાવરણ પણ છે। લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। એ લોકો કે જેમને જ્યારે ખબર પડી કે 614 વર્ષ બાદ ફરી એક વખત નગરદેવી નગરચર્યાએ નીકળશે, એમના પાદુકા નગરચર્યાએ નીકળશે, ત્યારે એમનામાં ઉત્સાહ હતો, ઉમંગ હતો અને તેઓ આજે આ ઘડીના સાક્ષી બની રહ્યા છે, ધન્યતા અનુભવી રહ્યા છે। વાજતે ગાજતે આ નગરયાત્રા નીકળી રહી છે। પહિંદ વિધિ કરવામાં આવી હતી, જેવી રીતે રથયાત્રામાં પહિંદ વિધિ કરાય છે એવી જ રીતે પહિંદ વિધિ કરવામાં આવી હતી મેયર અને મંત્રીના હસ્તે અને ત્યારબાદ આ નગરયાત્રા નીકળી છે નગરદેવીની અને અમદાવાદીઓ આ નગરયાત્રામાં જોડાઈ રહ્યા છે। હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। અલગ અલગ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે, જાણે કે રીતસરનો માનવ મહેરામણ ઉમટ્યો હોય, માનવ સાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અખાડાના કરતબ પણ જોવા મળી રહ્યા છે। ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આ નગરયાત્રા નીકળી રહી છે। એમસીના પદાધિકારીઓ પણ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત છે।